જય શ્રી કૃષ્ણ, હું છું રીટાબેન. તમારું સ્વાગત કરું છું આજના વિડીયોમાં. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ દાળ ચોખા પલાળ્યા વિનાનો ઝટપટ બની જાય એવો રવા દૂધીનો હાંડવો. હાંડવાનું ખીરું બનાવવા માટે આપણે સૌપ્રથમ છાશ લેશું, 400 ગ્રામ રવો લેશું, 300 ગ્રામ દૂધી લેશું, આદુ મરચાંની પેસ્ટ લેશું અને ધાણા ભાજી લેશું. સૌપ્રથમ આપણે મોટા બાઉલમાં રવો નાખશું. હવે એમાં આપણે છાશ નાખશું. હવે આપણે છાશ નાખીને હલાવશું. હવે આપણે દૂધી નાખશું. હવે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખશું. હવે ધાણા ભાજી નાખશું. હવે આપણે આને હલાવશું. હવે આપણે ખીરુંને હલાવીને એકદમ મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે એમાં હળદર પાવડર નાખશું 1 ચમચી, 1 ચમચી મરચું પાવડર નાખશું. તમારે જેવું તીખું ખાવું હોય એ પ્રમાણે તમે નાખી શકો છો. 2 ચમચી ધાણા જીરું પાવડર નાખશું, અડધી ચમચી હિંગ નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું. હવે આપણે આમાં 1 ચમચી ફૂલ સોડા નાખશું, જેમ કરીને આપણે હાંડવો એકદમ ફૂલે. હવે આપણે બધાને મિક્સ કરી દઈશું. હવે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે, તો હવે આપણે એને 15 થી 20 મિનિટ ઢાંકીને મૂકી દઈશું. પછી આપણે એનો હાંડવો બનાવશું. હવે આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કેવું મસ્ત ફૂલેલું છે. હવે આપણે પેનમાં તેલ નાખશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે હવે રાઈ જીરું નાખશું, મીઠા લીમડાના પાન નાખશું, તલ નાખશું. હવે આપણે હાંડવાનું ખીરું નાખશું. હાંડવાને ચડવા માટે આપણે 1 થી 2 મિનિટ ઢાંકી દઈશું. હવે આપણો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે, તો હવે આપણે એને ડીશમાં સર્વ કરશું. હવે આપણો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે. તો આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.